નમસ્કાર, મારું નામ હિમાંશુ દુબલ છે. હું સર્ટિફાઈડ ડ્રોન પાયલોટ છું. આજકાલ લગ્ન સિઝન અને ઇવેન્ટ્સમાં ઘણી બધી જગ્યાએ ડ્રોનનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને ડ્રોન ઉડાવનાર પાયલોટને ડ્રોન ઉડાડવા માટે ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અને પેરામીટર્સ ધ્યાનમાં રાખવા જરૂરી છે. હાલ તમે જોઈ શકો છો કે ડ્રોનમાં 3 પ્રકારની અલગ અલગ કેટેગરીઝ હોય છે: રોટરક્રાફ્ટ, એરોપ્લેન અને હાઇબ્રિડ. જેમાં આપણે વધુ માહિતીમાં જઈએ તો જેમાં વજનના આધારે એ આપણે 5 અલગ કેટેગરીઝ એની હોય છે, જેમ કે નેનો, માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ. નેનોની વાત કરીએ તો નેનો અપ ટુ 250 ગ્રામ સુધી એ નેનો કેટેગરીમાં આવે છે. 250 ગ્રામથી 2 kg સુધી જે માઇક્રો કેટેગરીમાં આવે છે. 2 kgથી 25 kg જે મીડિયમ કેટેગરીઝમાં આવે છે. 25 થી 150 kg જે મીડિયમ કેટેગરીમાં આવે છે અને 150 અબાવ જે લાર્જ કેટેગરીમાં સમાવેશ થાય છે. ડ્રોન ફ્લાય કરવા માટેના 4 અલગ ઝોન બનાવવામાં આવે છે, જેમાં રેડ ઝોન, ઇનર યલો, આઉટર યલો અને ગ્રીન ઝોન એવી રીતના 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. જેમાં રેડ ઝોન જે છે એ 5 કિલોમીટરના સરાઉન્ડિંગ એરિયામાં એ કવર થતું હોય છે. પછીના જે 3 કિલોમીટર છે એ ઇનર યલોમાં આવે છે અને પછીના જે 4 કિલોમીટર છે એ આઉટર યલોમાં આવે છે. રેડ ઝોનની આપણે વાત કરીએ તો જેમાં એરપોર્ટ, ડિફેન્સ અને ગવર્મેન્ટના હાઈ સિક્યોરિટીવાળા એરિયા હોય છે, ત્યાં ડ્રોન ફ્લાય કરવાની મનાઈ હોય છે. અને આમાં પછીના જે ઝોનની વાત કરીએ તો એમાં અમુક પેરામીટર્સ અને અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં તમારે પરમિશનની જરૂર પડતી હોય છે. ડ્રોન ઉડાડવા માટેના અમુક બેઝિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જે હું તમને જણાવી રહ્યો છું. પહેલું કે તમારું ડ્રોન રજિસ્ટર હોવું જોઈએ. બીજું કે તમારી પાસે ડ્રોન પાયલટનું સર્ટિફિકેટ હોવું જોઈએ. પછી જોઈએ તો તમારું યુઆઈ નંબર, જેને આપણે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર કહીએ છીએ, જે તમારા ડ્રોનનું હોવું જરૂરી છે. પછી આપણે ડ્રોનનો જે યુઆઈ નંબર જે છે એની પ્લેટ તમારા ડ્રોન ઉપર લાગેલી હોવી જોઈએ, જે જરૂરી હોય છે. અને પછી વાત કરીએ તો એમાં આપણે તમારે 24 કલાક પહેલાં તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમારે એની જાણ કરવી જરૂરી છે. આગળ વધુ માહિતી માટે આપણે ડિજિટલ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ જે છે, જેની વેબસાઇટ છે, એની ઉપર તમે વધુ માહિતી મેળવી શકો છો. હવે આપણે ડ્રોનના પરમિશનની વાત કરીએ તો ડ્રોનની પરમિશનની સામાન્ય રીતે એવી વ્યક્તિને મળતી હોય છે કે જેની પાસે ડ્રોનનું લાયસન્સ હોય તથા એનું રજિસ્ટર થયેલું હોવું જોઈએ. તેમજ અન્ય પેરામીટર્સને ધ્યાનમાં રાખીને પરમિશન મળતી હોય છે. અને ખાસ કરીને આ પરમિશન ડિજિટલ સ્કાયના પ્લેટફોર્મ દ્વારા તેમજ નજીકના પોલીસ સ્ટેશન કે કમિશનર કચેરીથી આ ડ્રોન ઉડાડવાની પરમિશન મળતી હોય છે. જે વ્યક્તિ ડ્રોન ઉડાડવાના નિયમો અને શરતોનો ભંગ કરે છે તેવી વ્યક્તિની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. જેથી ડ્રોન ઉડાડનાર દરેક પાયલોટે ડ્રોન ઉડાડવા માટેના નિયમો, શરતો અને પરમિશન સાથે ડ્રોન ઉડાડવું જરૂરી છે.